નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે યુનિટ નંબર 5 રીડ 2માં પોએમ વિશે ચર્ચા કરી હતી. નો મેન આર ફોરેનમાં, કે દરેક માણસ સમાન છે, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી, કોઈ પણ દેશ એ વિદેશ નથી અથવા જુદો નથી. હવે મિત્રો આપણે તમારે એની જે એક્સરસાઇઝ છે એમાં કયા ટૉપિક નોટબુકમાં લખવાના છે ટીક કરી દો ખાસ. જેની અંદર તમારે માત્ર C2.3 જેમાં ટ્રુ ફોલ્સ આપ્યા છે એ ખાસ લખવાના રહેશે. અહીંયા 6 સેન્ટેન્સ છે એ ફરજિયાત મિત્રો લખજો. પરીક્ષાની દૃષ્ટિએ અને બોર્ડની પરીક્ષાની દૃષ્ટિએ પણ આ ટ્રુ ફોલ્સ વધારે પૂછાય છે. ત્યારબાદ C2.4 છે, એમાં પ્રશ્નો જવાબ છે એ પણ લખવાના રહેશે. તે 2.3 2.4 એ બંને વસ્તુ લખવાની છે. વોકેબ્યુલરીમાં V1 એ ઓપ્શનવાળા પ્રશ્નો જવાબ છે. એમાં તમારે પ્રશ્ન લખી અને સીધો ઓપ્શન લખી દેવાનો, એટલે કે જવાબ આવતો હોય લખવાનો છે. એમાં તમારે અહીંયા 5 ઓપ્શન સુધીની વસ્તુ આપેલી છે. બાકીના જે એક્સરસાઇઝ છે એમાં V2 છે, 3 છે, 4 છે, 2 છે, એ ટેક્સ્ટ બુકમાં ફિલઅપ કરવાની છે. ત્યારબાદ એ મિત્રો V5 છે, એમાં લખ્યું છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વન ફ્રોમ ધ બ્રેકેટ, કે છે સમાનાર્થી જે શબ્દ છે મોસ્ટ એપ્રોપ્રિએટ, એટલે કે બ્રેકેટમાં આપ્યો છે સમાનાર્થી શબ્દ છે, એટલે અહીંયા સિમિલર વર્ડ માટે ખાસ તમને ઉપયોગી થઈ પડશે. એ તમારે ખાલી નોટિસ કરવાના છે, નોટબુકમાં લખવાનું નથી, પણ ટેક્સ્ટબુકમાં ફરજિયાત એક્સરસાઇઝ સોલ્વ કરશો. ત્યારબાદ V7 છે, ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. V7 લખ્યા પછી ત્યારબાદ તમારે ફંક્શનની અંદર આપણે ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે અહીંયા પ્રક્રિયા કોઈ પણ થાય છે એની વાત કરી છે, કે કોઈ પણ પ્રક્રિયાની પ્રોસેસ એટલે કે પ્રક્રિયા એનું વર્ણન થાય છે, પણ ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે અહીંયા કરતા છે એને મહત્ત્વ આપવાનું નથી. મિત્રો આ જે ફંક્શન છે એની અંદર પેસિવ વોઇસ પૂછાય છે, એક્ટિવ અને પેસિવ વોઇસ, જેમાં કર્તાને મહત્ત્વ આપવામાં આવતું નથી, જે આપણે એક્ટિવ પેસિવમાં શીખી ગયા છીએ કેટલાક સેન્ટેન્સમાં. તો તમારે આની અંદર માત્ર ને માત્ર જે ફંક્શન 4 છે એ લખવાનું. એમાં તમને એક પેરેગ્રાફ છે, એમાં કૌંસમાં શબ્દો આપ્યા છે, અને બીજો એના જેવો જ પેરેગ્રાફ આપ્યો હશે નીચે. તો પહેલો જે પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસમાં છે, અને જે બીજો પેરેગ્રાફ છે એ તમારે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનો છે. અહીંયા લખ્યું છે ટુ બિગિન ધ બ્રિક મેકર્સ, પછી ખાલી જગ્યા છે, અને અહીંયા ધે પ્લેસ્ડ આપ્યું છે. જ્યારે અહીંયા લખ્યું હશે બીજા પેરેગ્રાફમાં ટુ બિગિન ધ ક્લે, અને અહીંયા આપ્યું છે ધ વોઝ પ્લેસ્ડ, એટલે કે ટુ બી ફોર્મ પછી ભૂતપ્રધાન, એટલે બીજો ફકરો છે તમારે પેસિવ વોઇસમાં બનાવવાનો છે, અને પહેલો ફકરો છે એક્ટિવ વોઇસમાં કૌંસના શબ્દોને મૂકીને લખવાનો રહેશે. એ સિવાય મિત્રો તમારે રાઇટિંગની અંદર રાઇટિંગ 1 અને રાઇટિંગ 2 લખવાની છે. એ કોઈ પણ રીતે ઇનડાયરેક્ટલી તમને ઉપયોગી થઈ પડશે. તો આપણે યુનિટ 5ની અંદર તમારે આટલી એક્સરસાઇઝ લખવાની રહેશે. હવે ત્યારબાદ આપણે યુનિટ 6ની વાત કરીએ. યુનિટ 6 એમાં રીડ 1 છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એમાં સ્પીચ આપી છે હેલન કેલરની એટ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. અહીંયા હેલન કેલરે જે સ્પીચ આપી છે એ સ્પીચનું આપણા પાઠની અંદર વર્ણન છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એટલે કે બધા જે યુદ્ધ ચાલી રહ્યા છે એ યુદ્ધની સામે હવે હડતાલ કરવાની છે. યુદ્ધ કયા પ્રકારના છે એ આપણે એમની ભાષામાં એમના વિચારો દ્વારા રજૂ કરશે, કે વોર જે છે એ કેવા પ્રકારનું છે, યુદ્ધ કયું છે, અને જેની સામે હડતાલ કરવાની છે. તો પહેલાં મિત્રો આપણે એના ગ્લોસરી વર્ડ્સ જોઈ લઈએ. તો ગ્લોસરી વર્ડ્સની અંદર આપણે તમે લખો છો એ પ્રમાણે ગ્રીવડ મીન્સ ફીલ સેડ, એટલે કે ગ્રીવડ એટલે દુઃખ થવું અથવા દુઃખ અનુભવવું, દુઃખી થવું. પછી છે અનપ્રિન્સિપલ્ડ, એટલે કે ડિસઓનેસ્ટ,
અને ડિસીટફુલ. મિત્રો, આ સિમિલર વર્ડ ખાસ તૈયાર કરજો. સમાનાર્થી શબ્દોની અંદર આપણે આવા જ શબ્દો તમારે ક્યાંક ને ક્યાંક પૂછાય છે, જે તમારા માટે ખૂબ ઉપયોગી છે. અનપ્રિન્સિપલ્ડ એટલે બિન સિદ્ધાંતવાદી. ત્યારબાદ છે અસ્ટ્રે એટલે ઓફ ટ્રેક એટલે કે પોતાનો માર્ગ ભૂલી જવો. પરસ્યુડ એટલે ઇન્કરેજ અથવા ઇન્ડ્યુસ એટલે કે સમજાવવું. પછી છે એક્સપોઝ એટલે કે પ્રમોટ આગળ વધારવું. પછી છે પ્રોપગેન્ડા એટલે કે પબ્લિસિટી એટલે કે પ્રચાર કરવો. ડિસ્પરેજ મીન્સ ક્રિટિસાઇઝ એટલે કે ટીકા કરવી. ત્યારબાદ છે ડીન એટલે કે નોઇસ ઘોંઘાટ. પછી છે જીઓપાર્ડી. અહીંયા જીઓપાર્ડીના બે શબ્દ છે, ડેન્જર અને ટ્રબલ એટલે કે મુશ્કેલી અથવા ભય. પછી છે એન્ડ્યુર એટલે કે ટોલરેટ ઓર બેર એટલે કે સહન કરવું. પછી છે વિનિંગ એટલે કમ્પ્લેનિંગ એટલે કે ફરિયાદ કરવી. એમનેબલ એટલે કે ઇઝીલી પરસ્યુએડ એટલે કે સરળતાથી સમજાવી શકાય તેવું. ઓરેટરી, ઓરેટરીની વાત કરી છે કે સ્કિલ ઇન પબ્લિક સ્પીકિંગ પબ્લિક સ્પીકિંગ એટલે કે જાહેરમાં બોલવાની કળા એટલે કે ભાષણ. પછી વોરંટ એટલે અસ્યોરન્સ અને ગેરંટી એટલે કે ખાતરી. પછી છે પરસિસ્ટન્ટ એટલે કે કન્સ્ટન્ટ એટલે કે સતત. વેનિટી એક્સેસિવ પ્રાઇડ એટલે કે અહંકાર અથવા અભિમાન. પછી છે અહીંયા જે આવ્યું છે એક્સેસિવ પ્રાઇડ, પછી છે નવો શબ્દ છે વેલિયન્ટલી એટલે કે કરેજલિયસલી એટલે કે બહાદુરીપૂર્વક, હિંમતપૂર્વક. ક્રિપલ્ડ, ડિસેબલ્ડ ઓર ઇમ્પેર્ડ એટલે કે જે અસક્ષમ છે અથવા અયોગ્ય છે તેવું. પછી હિડિયસ એટલે એક્સ્ટ્રીમલી અનપ્લીઝન્ટ અત્યંત જે નાપસંદ છે તે. પછી ઇનહેરિટન્સ અહીંયા શબ્દ આપ્યો છે મિત્રો, જેનો છે ઓનરશિપ બાય હેરિડિટી એટલે હેરિડિટી એટલે વારસો, વારસા દ્વારા મળેલી માલિકી. ચેરિસ્ડ એટલે લવડ એન્ડ કેર્ડ પ્રેમાળ અને કાળજીપૂર્વક સાચવેલું. એલિમેન્ટલ એટલે કે ફંડામેન્ટલ એટલે કે પાયાકીય. પછી છે ફ્રેટ કે ગુડ્સ ફોર ધ ટ્રાન્સપોર્ટેશન એટલે કે હેરફેર કરવા માટેનો માલ સામાન. પછી છે સ્ટોક હોલ્ડ ધ બોઇલર રૂમ ઓફ અ સ્ટીમ શીપ. હવે સ્ટોક હોલ્ડ એટલે કે એક પ્રકારનો જે બોઇલરનો જે ખંડ છે અથવા રૂમ છે જે જહાજમાં આપણે આવે છે તે. સ્ટોક યાર્ડ ટેમ્પરરી એનિમલ ઇન્ક્લુઝર એટલે કે થોડાક સમય માટે પ્રાણીઓને રાખવા માટેની જગ્યા. પછી લંબર રાફ્ટ એટલે કે ફ્લેટ બોટ કેરિંગ લોગ્સ સ્વેડ ફોર યુઝ એટલે કે છે એક પ્રકારની સીધી જે હોડી છે જેમાં સામાન મૂકવામાં આવે છે, ઉચકવામાં આવે છે એટલે કે તરાપો. પછી સ્કેન્ટી એટલે કે લિટલ, ઇનસુફિશિયન્ટ એટલે કે બિલકુલ થોડું, અપૂરતું. ઇન્ડેમનિટીઝ એટલે કે અહીંયા કહે છે કમ્પેન્સેશન, રીઇમ્બર્સમેન્ટ એટલે કે વળતર, જેને આપણે પગાર પણ કહીએ છીએ. કોઈ પણ કામ કરવાના બદલામાં જે આર્થિક આપણને લાભ મળે છે તે. એબોલિશ્ડ એટલે એલિમિનેટ અથવા ગોટ રેડ ઓફ એટલે કે દૂર કરી દેવું, નાશ કરી દેવું. ડિસન્ટ, પ્રોપર અને એપ્રોપ્રિએટ. ડિસન્ટ એટલે કે યોગ્ય છે, સમાન છે. રાઉટ શબ્દ છે મિત્રો, જેને ડીપલી સ્ટીર્ડ એટલે કે અત્યંત ગાઢ રીતે મિશ્રિત થયેલું. ઇન્વેશન એટલે કે એટેક, હુમલો. કોન્ક્વેસ્ટ એટલે વિક્ટરી એટલે કે વિજય, સફળતા. અનએબડપ્ટેડ, પરસિસ્ટન્ટ ઓર કન્સ્ટન્ટ એટલે કે સતત, ચાલુ રહેલું તે. વિગર, વાઇટાલિટી ઓર ફોર્સ એટલે કે દબાણ છે અહીંયા અથવા તો આગળ જે વસ્તુ છે તેનો પ્રહાર છે. ત્યારબાદ છે બેલિગ્રેન્ટ એટલે કે અગ્રેસિવ, ગુસ્સે થઈ જાય તેવું, આક્રમક. મિત્રો, આ જે શબ્દો છે એમાંના જે મિનિંગ છે એ આપણે ક્યાંક ને ક્યાંક જોયેલા છે, પણ એ સિવાયના અહીંયા નવા શબ્દ આવ્યા છે, જેમાં પબ્લિસિટી છે એટલે કે પ્રોપગેન્ડા છે. પછી ઇન્ડ્યુર
કારણ કે ટોલરેટ અને બિયર એટલે કે સહન કરવું એ પણ આપણે જોયું છે. તો અહીંયા આટલા ગ્લોસરી વર્ડ છે મિત્રો, એ તમારે ખાસ લખવાના રહેશે. અને ત્યારબાદ જે નવા શબ્દ તમને લાગતા હોય એ નવા શબ્દ તમારે પણ સાથે થોડા લખતા રહેવું. હવે આ જે યુનિટ છે મિત્રો, એમાં જે રીડ છે એ થોડું લોજિકલી છે. અહીંયા જે હેલન કેલર છે એ પોતાના પ્રવચનની અંદર જે મજૂર વર્ગ છે એ મજૂર વર્ગને સંબોધન કરીને આ પાઠમાં વાત કરે છે કે મજૂરો જે પોતાનું જેમનું શોષણ થાય છે એ શોષણ થતું હોવા છતાં પણ એમને પોતાને ખબર નથી કે એમનું શોષણ કઈ રીતે થઈ રહ્યું છે. એમને કેવા પ્રકારના જોખમભર્યા કાર્યો કરવા પડે છે, છતાં કે છે એ લોકો યુદ્ધના જેવી જિંદગી જીવે છે. પોતે સતત ડગલે ને પગલે યુદ્ધ લડી રહ્યા છે પોતાના જીવન સાથે. અને એટલા માટે જ એ કહે છે કે હવે આ યુદ્ધ સામે તમારે હડતાલ કરવાની છે. એટલે કાર્નેગી હોલની અંદર હેલન કેલર સ્પીચ આપી છે. બહુ સારી એવી સ્પીચ આપી હતી. અને જેના કારણે કે છે મજૂરો દ્વારા જે લોકો અધિકારીઓ છે, મોટા એવા સત્તાધિકારી છે, જે મજૂર વર્ગનું શોષણ કરે છે, છતાં એમને બદલામાં બહુ ઓછું વેતન આપે છે. અને એમને એમની જે અભણ હોવાની જે એક એમની જે કહી શકાય કે એક ભૂલ છે અથવા તો એમનો એક વીક પોઈન્ટ છે, એ અશિક્ષિતપણાનો ભાગ લઈને એ મદદ લઈને લોકો આ જે મજૂર વર્ગ છે ને ખૂબ નુકસાન પહોંચાડે છે. ત્યારે હેલન કેલરે આ સ્પીચની અંદર આપણને આ પાઠમાં સમજાવ્યું છે કે મજૂરો પાસે કેવી રીતે લોકો કામ કરાવે છે અને એ કામ કરવાના બદલામાં એમને કેવું વળતર આપે છે, છતાં પણ આ મજૂરો છે એ પોતે બિલકુલ અજ્ઞાન થઈને એમનું કામ કરતા રહે છે, પોતાનો જીવ જોખમમાં મૂકે છે, પોતાના કુટુંબના સભ્યોનું કોઈ ભવિષ્ય વિચારતા નથી. અને માટે જ હેલન કેલરે આ બધી જ બાબતો જે યુદ્ધરૂપી છે એની સામે લડત આપવાની વાત આ પાઠમાં કરી છે પોતાની સ્પીચ દ્વારા. તો ટેક્સ્ચ્યુઅલ જે રીતે સમજાવે છે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે હેલન કેલર પોતે આ મજૂર વર્ગને કેવી રીતે સમજાવશે. થેન્ક યુ.